કચ્છ જિલ્લો પોતાની ભૌગોલિક વિવિધતાના કારણે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે। દર વર્ષે શિયાળાની શરૂઆત થતાની સાથે જ વિશ્વના વિવિધ ખૂણેથી હજારો માઇલનું અંતર કાપીને રંગબેરંગી પક્ષીઓ કચ્છના મહેમાન બને છે। કચ્છમાં પક્ષીઓની જે જૈવ વિવિધતા જોવા મળે છે તે પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે। પક્ષી નિરીક્ષક નવીન બાપટના જણાવ્યા અનુસાર કચ્છમાં રણ, ડુંગર અને દરિયા જેવી 3 પ્રકારની પ્રાકૃતિક વિવિધતાઓ ઉપલબ્ધ હોવાથી અહીં પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે છે। આ ભૌગોલિક વિશેષતાઓને કારણે જ કચ્છની પક્ષી સૃષ્ટિમાં અદ્ભુત વૈવિધ્ય જોવા મળે છે અને કેટલાક પક્ષીઓ તો એવા છે જે સમગ્ર દેશમાં માત્ર કચ્છના વિસ્તારોમાં જ જોવા મળે છે। આ વર્ષે પણ કચ્છના રણમાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હજારો કિલોમીટર દૂરથી આવતા વિદેશી ફ્લેમિંગો એટલે કે હંસ પક્ષીઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે। આ વર્ષે અંદાજે 7 લાખ જેટલા ફ્લેમિંગો પક્ષીઓ કચ્છના રણમાં ઉતરી આવ્યા છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે। કચ્છમાં જોવા મળતી કુલ 450 જેટલી પક્ષીઓની પ્રજાતિઓમાંથી 137 જેટલી પ્રજાતિઓ એવી છે જે વિદેશથી પ્રવાસ કરીને અહીં આવે છે। આ વિદેશી પક્ષીઓના માત્ર ફ્લેમિંગો જ નહીં, પરંતુ 13 જેટલી જુદી જુદી જાતના બતક પણ જોવા મળે છે, જે જળાશયો અને રણ વિસ્તારની શોભામાં વધારો કરે છે। કચ્છમાં મધ્ય એશિયા, યુરોપ અને સાયબેરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે। શિયાળા દરમિયાન જ્યારે ઉત્તર ગોળાર્ધમાં અતિશય હિમવર્ષા થાય છે, ત્યારે ખોરાક અને અનુકૂળ આબોહવાની શોધમાં ગ્રેટર ફ્લેમિંગો, લેઝર ફ્લેમિંગો, પેલિકન, કોમન ક્રેન અને ગ્રેટ વ્હાઇટ પેલિકન જેવા પક્ષીઓ કચ્છના મોટા અને નાના રણને પોતાનું નિવાસસ્થાન બનાવે છે। આ પક્ષીઓ દરિયાઈ ખારાશવાળા વિસ્તારો અને મીઠા પાણીના સરોવરોમાં માછલીઓ તથા નાના જીવજંતુઓ પર નભે છે। કચ્છનું ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાતું સ્થળ તો આ પક્ષીઓના પ્રજનન માટે પણ વિશ્વભરમાં જાણીતું છે। આમ વિદેશી પક્ષીઓના આગમનથી કચ્છનું રણ અત્યારે પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે અને દેશ વિદેશના પક્ષી પ્રેમીઓ આ નજારો માણવા માટે કચ્છ તરફ ખેંચાઈ રહ્યા છે। કચ્છ જિલ્લો પોતાની અનોખી જૈવ વિવિધતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં વધતા જતા ઉદ્યોગો અને ગ્રીન એનર્જીના પ્રકલ્પો પશુ પક્ષીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે। કચ્છના રણ અને ડુંગરાળ વિસ્તારોમાં જે રીતે પવનચક્કીઓ અને સૌર ઉર્જાના વિશાળ પ્લાન્ટ સ્થપાઈ રહ્યા છે, તેના કારણે પક્ષીઓના કુદરતી રહેઠાણો અને તેમના ઉડ્ડયન માર્ગોમાં મોટો અવરોધ ઊભો થયો છે। ખાસ કરીને હજારો કિલોમીટર દૂરથી આવતા સ્થળાંતરિત પક્ષીઓ માટે ઊંચી પવનચક્કીઓ અને વીજ વાયરો જીવલેણ સાબિત થઈ રહ્યા છે। પક્ષી નિરીક્ષકોના મતે પવનચક્કીના પાંખિયા સાથે અથડાવાથી દર વર્ષે અનેક દુર્લભ પક્ષીઓ જીવ ગુમાવે છે, જેને કારણે તેમની વસ્તી પર માઠી અસર પડી રહી છે। બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવામાં આવી રહેલા ધરખમ પરિવર્તનને પશુ પક્ષીઓના જીવનચક્રને ખોરવી નાખ્યું છે। વધતા જતા તાપમાન અને અનિયમિત વરસાદના કારણે કચ્છના જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા અને ખોરાકની સાંકળ પ્રભાવિત થઈ રહી છે। ગ્લોબલ વોર્મિંગને કારણે પક્ષીઓના આગમન અને પ્રસ્થાનના સમયમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે। જો લાંબા ગાળે આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો અનેક વિદેશી પક્ષીઓ કચ્છ તરફ આવવાનું ટાળી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વધતા પ્રદૂષણ અને માનવ દખલગીરીને કારણે દરિયાઈ પક્ષીઓના પ્રજનન સ્થળો પણ જોખમમાં મુકાયા છે, જે આખી જીવસૃષ્ટિ માટે ખતરાની ઘંટડી સમાન છે। આધુનિક વિકાસની દોડમાં પશુ પંખીઓની સુરક્ષા એક ગંભીર પ્રશ્ન બનીને ઉભરી છે। પર્યાવરણવિદોનું માનવું છે કે જો અત્યારથી જ ઉદ્યોગ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવા માટે કડક નીતિઓ નહીં ઘડાય તો ભવિષ્યમાં કચ્છની ઓળખ સમાન પક્ષી વૈવિધ્ય માત્ર ઇતિહાસના પાનાઓ પર જ રહી જશે। વિકાસની સાથે સાથે ઇકો સેન્સિટિવ ઝોનની જાળવણી કરવી અને પક્ષીઓના સુરક્ષિત માર્ગો નક્કી કરવા તે સમયની માંગ બની ગઈ છે। દર વર્ષે શિયાળો આવતાની સાથે જ માઇગ્રેશન કરતા એટલે કે ઋતુ પ્રવાસ કરતા પક્ષીઓ કચ્છમાંથી પસાર થતા હોવાથી દર વર્ષે શિયાળો આવે એટલે પક્ષીઓનું માઇગ્રેશનનું ઋતુ થઈ જાય। કચ્છમાં થતા લગભગ 450 જાતના પક્ષીઓમાં 137 જાતના પક્ષીઓ બહારથી આવતા હોય છે। આ વર્ષે વરસાદ સારો હોવા છતાં કોણ જાણે કેમ પક્ષીઓનો આવરો જાવરો ઓછો થઈ જાય। છતાં એક સારા સમાચાર એ છે કે કચ્છના રણમાં મોટા નાના રણમાં લગભગ 7 લાખથી વધારે પક્ષીઓ ફ્લેમિંગોએ બચ્ચા ઉછેરીને મોટું કર્યું છે, જે દર વર્ષે આવે છે, વર્ષોથી આવે છે અને આ વર્ષે બહુ સારા પ્રમાણમાં આવ્યા છે પક્ષીઓ આવે છે। એ ઉપરાંત જુદી જુદી જાતના પક્ષીઓ જ્યાં આખી દુનિયામાં જોવા મળે, અમુક પક્ષીઓ એવા છે કે જે ગ્રે હાઇપોક્લોરિસ નામનું છે, મસ્કતી લટોરો નામનું, એ પક્ષી જોવું હોય તો કચ્છમાં જવું પડે। પક્ષી નિરીક્ષક હો અને તમે પક્ષી નિરીક્ષક ત્યારે કહો કે તમે આ બધા પક્ષીઓ જોવા હોય તો, અને જે જોવા માટે કચ્છમાં જવું પડે। ઘોરાડ પક્ષી છે એ કચ્છમાં જ થાય છે, જુદી જુદી જાતના બતકો કચ્છમાં થાય છે।
13 જાતની બતકો થાય છે. જુદી જાતના પક્ષીઓ યા કરીને જોવું હોય, પક્ષીઓ એવી રીતે જોવું હોય 137 જાતના માઇગ્રેશન જતા પક્ષીઓ, ઋતુ પ્રવાસ કરતા પક્ષીઓ, શિયાળા પ્રવાસ કરતા પક્ષીઓ અહીંયા જોવા મળે છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પક્ષીને પણ થાય છે. ખૂબ જ આનંદ કરી શકાય એવું સ્થળ છે. પરંતુ આ વર્ષે થોડું મોસમને કારણે કે કુદરતના ગમે તે કારણે પક્ષીઓ ઓછા દેખાય છે. કચ્છની આજુબાજુ રણ છે, દરિયો છે અને 3 જાતનું એન્વાયરમેન્ટ છે. એટલે 3 જાતના જમીનના પક્ષીઓ, દરિયામાં રહેતા પક્ષીઓ અને પાણીમાં રહેતા પક્ષીઓ, બધી જાતના પક્ષીઓ અહીંયા કને જોવા મળે છે. એટલે જ આટલા બધા પક્ષી વૈવિધ્ય જોવા મળે છે. કચ્છના સર્વમાન્ય લોકનેતા તેમજ ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજી ભવાનજી ઠક્કરની 50મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પ્રેમજી ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજના રાજેન્દ્ર બાગ પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરની પ્રતિમા અને તેલ ચિત્રને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સમારોહના અતિથિ વિશેષ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરને સાચા લોકનેતા ગણાવી તેમના જીવનમાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રમુખ શંકર સચિદે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક અને સાલ વડે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગીતાજી કેન્દ્રને ગીતા પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી. સંસ્કૃતની વિવિધ પરીક્ષાઓ માટે ફી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં તાનારીરી અને સત્યમ સંસ્થા દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ વાંચન, સંસ્કૃત વાંચન, ઝડપી ચાલ, લોકગીત, સુલેખન, લગ્નગીત, ભજન સ્પર્ધાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા. કચ્છના ગણમાન્ય લોક નેતા એમની આજે 50મી પુણ્યતિથિ અને 49મો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. કોઈ એક શાયરે યોગ્ય જ કહ્યું છે कि मौत उसकी होती है जिसको याद करे जमाना. यूँ तो दुनिया में हम सब आए हैं मरने के लिए. तो 50 વર્ષ પછી આજે આપ જુઓ છો હાજરી, અને છેલ્લા 49 વર્ષથી આપે હાજરી જોઈ છે. એના પરથી જ એમના નેતૃત્વ અંગે તમને ખ્યાલ આવી જાય. ટૂંકમાં ખ્યાલ આપું તો 1936 થી 1948 એ આઝાદી પહેલાંના 12 વર્ષ, 1948 થી 1976 એ આઝાદી પછીના 24 વર્ષ, એમ 4 દાયકાની એમની રાજકીય કારકિર્દી. એ રાજકીય કારકિર્દીના પ્રારંભમાં એમને આદર્શ શિક્ષક તરીકે સેવાઓ આપી, વકીલ થયા, કુશળ ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી અને ત્યારબાદ કચ્છના જાહેર જીવનના રાહબર થયા. સરદાર વલ્લભભાઈ પટેલે કહેલું કે 100 વર્ષ પહેલાંનું ભારત જોવું હોય તો 1948માં કચ્છમાં જોવા મળે છે. એ કચ્છમાં એમના કાર્યકાળ દરમિયાન રસ્તાઓ, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવેના નિર્માણ થયા. નાના, મધ્યમ અને મોટા ડેમો દ્વારા સિંચાઈની વ્યવસ્થા થઈ. તે જ રીતે શિક્ષણ, આરોગ્ય અને વીજળીની સુવિધા એ બધી એમના કાર્યકાળ દરમિયાન કચ્છને મળવાની શરૂઆત થઈ. અને એક વાક્યમાં કહું તો કચ્છના કિસાનો, કામદારો, પશુપાલકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ બધાના પ્રશ્નો એમણે ઉકેલેલા. આજે પણ કચ્છના કોઈ પણ ગામમાં જાઓ તો જૂની પેઢીના માણસો એમ કહેશે કે પ્રેમજીભાઈ અમારા ગામનું આ કામ કર્યું, આજે પણ યાદ કરે છે. ગુજરાતની વાત કરું તો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં તમે જાઓ તો લોકો કહેશે કે મહેસૂલ મંત્રી તરીકે જ્યારે પ્રેમજીભાઈ અમારા જિલ્લામાં આવ્યા ત્યારે આ જિલ્લાનો વર્ષો જૂનો પેચીદો પ્રશ્ન જે કોઈ નહોતા ઉકેલી શક્યા એ એમણે ઉકેલ્યો છે. આ એમની ગુજરાતની સેવા. એમ કચ્છ અને ગુજરાતના લોકો આજે પણ એમને યાદ કરે છે. એમનું વાંચન ખૂબ વિશાળ હતું, કુશળ વક્તા હતા. સંસ્કૃતિ અને કલા એમના સ્વભાવમાંથી, ધાર્મિક એમની વૃત્તિ હતી, ધાર્મિક અભ્યાસ એમનો ઘણો હતો. અને ટૂંકમાં કહું તો કચ્છ જેવા જિલ્લામાં 40 વર્ષમાં એમણે જે કામ કર્યું એ કામ
ભાગ્યે જ કોઈ જિલ્લાના કોઈ પણ આગેવાને કર્યું હશે. અને તે જ રીતે આઝાદી પહેલાંના 12 વર્ષ અને આઝાદી પછીની 38 વર્ષ એમ સળંગ 40 વર્ષની રાજકીય કારકિર્દી ભાગ્યે જ કોઈ રાજકીય નેતાની હશે. એને જ કારણે આજે કચ્છના લોકો, ગુજરાતના લોકો. ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા લિંગ માતાજી કાનપર મધ્ય રાપરના 65 વર્ષથી ઉપરના વડીલો માટે યાત્રા તેમજ વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. રાપરથી 2 બસમાં 109 જેટલા વડીલો અને શાખા સભ્યો સાથે પ્રસ્થાન કર્યું હતું. 3 કલાકે લિંગ માતાજી મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં 42 થી વધારે દેવી દેવતા, 1008 શિવલિંગ તથા રાશિ પ્રમાણે વૃક્ષના દર્શન કરીને વડીલોએ ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમની શરૂઆત બાદ શાખાની પ્રણાલિકા મુજબ વંદે માતરમનું ગાન અંકિત ચંદે કરાવ્યું હતું. વડીલો મહેમાનોને શાખાના પ્રમુખ કરણસિંહ વાઘેલાએ આવકાર આપ્યો હતો. હમીરસિંહ સોઢા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. બાબુલાલજી, સુરેશ ગજોરા, જીવણ પટેલે વડીલો તથા મહેમાનોને તુલસી પૂજન કરાવ્યું હતું. મોરારદાન ગઢવી, હેમુગીરી ગોસ્વામી આધ્યાત્મિક તથા ધાર્મિક પ્રવચન કર્યું હતું. અંકિત ચંદે, વિજય વ્યાસે દેશભક્તિના ગીત તથા ધૂન કરાવીને મંત્રમુગ્ધ કર્યા હતા. આચાર્ય અલ્પેશ મહારાજે શાસ્ત્રોક્ત મંત્રોપચાર દ્વારા વડીલોનું પૂજન, શાખાના સભ્ય તથા કાર્યક્રમના આર્થિક સંયોજક વિનુભાઈ થાનકી તેમના પત્ની દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. ડોક્ટર રાહુલ પ્રસાદ તથા પ્રતિમા કુમારીજીએ પણ પૂજન કર્યું હતું. વડીલોને ભેટ આપવામાં આવી હતી. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.